શ્રી ચંડીસર રાવ પ્રગતિ મંડળ બનાસકાંઠા પાલનપુર દ્વારા તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો। શ્રી ચંડીસર રાવ પ્રગતિ મંડળ બનાસકાંઠા પાલનપુર દ્વારા તારીખ 17/12/2023 ના રોજ વર્ષ 2021-22 અને 2022-23 માટે તેજસ્વી પ્રતિભા તારલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકોર, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભરતદાન ગઢવી અને પાલનપુર શહેર ભાજપ પ્રમુખ શ્રી દલપતભાઈ બારોટ, પ્રગતિ મંડળના પ્રમુખ પોપટજી શિકરિયા અને મહામંત્રી કરશનજી ધુંબડિયા, નાયબ પ્રમુખ ચુનીલાલજી થરાદ, રાજેન્દ્રભાઈ વકીલ, જયંતીલાલ અને માલદેવભાઈ પાલનપુર અને રાજુભાઈ પાલનપુર અને આશીષભાઈ મલાણા, ભેરાજી વકીલ, સાહેબ ધાનેરા, પ્રભુદાનજી જાલોર, હિરજી ગોયલી અને અરવિંદજી આબરોડ તેમજ સમાજના ઘણા પદાધિકારી અને ઘણા વડીલ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને વડીલ મહેમાનોનું શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું। તેમાં સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગુજરાત અને રાજસ્થાનના રાવ બારોટ સમાજના મહેમાનો દ્વારા શિલ્ડ, પ્રમાણપત્ર અને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા કારોબારી અને શિક્ષણ સમિતિના સભ્યોએ ખૂબ જ મહેનત કરી કાર્યક્રમને ખૂબ જ સુંદર બનાવ્યો હતો, જેમાં તમામ વડીલ સજ્જનોએ જણાવ્યું હતું કે આપના સમાજની તમામ સંસ્થાઓમાં પાલનપુર પ્રગતિ મંડળ જેવો શૈક્ષણિક કાર્યક્રમ થવો જોઈએ। બ્યુરો રિપોર્ટ, બારોટ દીપક ભુતેડી। લોકલાડીલા કર્મઠ પાલનપુરના ધારાસભ્ય શ્રી માનનીય અનિકેતભાઈ ઠાકરનું હું હાર્દિક સ્વાગત કરું છું। આપણા આ કાર્યક્રમના મુખ્ય મહેમાનશ્રી તરીકે પધારેલ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા સાહિત્યકાર તેમજ પ્રખર વક્તા શ્રી ભરતદાન બી ગઢવી સાહેબનું હું હૃદયપૂર્વક ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। આજની આ સમારંભના અતિથિ વિશેષ તરીકે અત્રે ઉપસ્થિત આપણા સમાજના અગ્રણી સમાજસેવક જેમના હૃદયમાં